જનરલ પેરેગ્રાફ 75 શબ્દ ઝડપ સ્ટાર્ટ. ફિફા વર્લ્ડ કપમાં મેસી અને રોનાલ્ડો આતંકવાદીઓના નિશાના પર હતા. ન્યૂયોર્ક તારીખ 8/2026ના ફિફા વર્લ્ડ કપ દરમિયાન ફૂટબોલરો સામેના સંભવિત આતંકી હુમલાઓ થવાના હતા. તે માહિતી અમેરિકાની પોલીસ અને FBI દ્વારા બહાર પડાઈ છે. એક પોલીસ ડોઝિયરના સુરક્ષા અહેવાલ પ્રમાણે મેસી સહિત આર્જેન્ટિનાની ટીમના કેટલાક ખેલાડીઓ અને પોર્ટુગલની ટીમ જે હોટલમાં ઉતરી હતી ત્યાં આતંકી હુમલો કરી રોનાલ્ડોને પણ ટાર્ગેટ બનાવવાની યોજના હતી. આ સુરક્ષા અહેવાલોમાં ટુર્નામેન્ટ દરમિયાન અન્ય ખેલાડીઓ, અધિકારીઓ અને રેફરીઓ સામેની ધમકીઓ પણ નોંધવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભાગ લેનાર દેશોની સુરક્ષા એજન્સીઓએ FBI દ્વારા સંકલિત નેટવર્ક દ્વારા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આતંકવાદ એલર્ટ, હિંસક ધમકીઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. એટલું જ નહીં, ફોન રેકોર્ડ આંતરીને શંકાસ્પદોની ધરપકડ પણ કરી હતી. આર્જેન્ટિના અને જોર્ડન વચ્ચેની મેચ દરમિયાન ડલ્લાસમાં એક ગંભીર ઘટના બની હતી. એક વ્યક્તિએ ડલ્લાસ એરપોર્ટ પર સંપર્ક કરીને દાવો કર્યો હતો કે તે અન્ય 2 લોકો દેશી બોમ્બ અને રાઇફલ લઈને સ્ટેડિયમ તરફ જઈ રહ્યા છે. આ ધમકી પોલીસ અધિકારીઓ અને બંને ટીમોના ખેલાડીઓ તરફ નિર્દેશિત હતી. તેવી જ રીતે આર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચેની મેચ પહેલાં એક યુઝરે સ્ટેડિયમમાં પ્રવેશીને પોતાના શરીર પર 4 બોમ્બ બાંધીને મેસી પર હુમલો કરવાની ધમકી આપી હતી. એટલાન્ટામાં રમાયેલ મેચ દરમિયાન પોલીસને એક કોલ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટેડિયમની અંદર અલગ-અલગ ડસ્ટબિનમાં 3 બોમ્બ મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ વિસ્ફોટ નિષ્ણાતો અને સ્નીફર ડોગ ટીમોની સ્થળની તપાસ માટે તૈનાત કરવામાં આવી હતી. મેચ રદ ન થાય તેમજ ખેલાડીઓ ગભરાઈ ન જાય તેમજ અંધાધૂંધી ન ફેલાય તેથી પોલીસે કોઈ જાહેરાત કર્યા વગર શાંતિથી આવા સંભવિત હુમલાની યોજના સફળ નહોતી થવા દીધી. પોલીસને વોટ્સએપ ઉપર 6000થી વધુ ધમકી મળી હતી. રેફરીઓ અને અધિકારીઓને ખતમ કરવાની ધમકી પણ મળી હતી. ચાહકની જેમ મેદાન પર ખેલાડી તરફ દોડી જઈ આત્મઘાતી બોમ્બ ટુકડી પણ તૈયાર કરાઈ હોવાનો ખુલાસો થયેલ